આવે છે આજે આવ્યા છે કે નથી આવ્યા. પેલા ડોશીમાં ગઈકાલે આવ્યા. એ બેન આજથી 10-8 વર્ષ ઉપર કે છે મને દાદા છે તે કૃષ્ણ ભગવાન નું દર્શન કરાવડો. શું કે છે? કૃષ્ણ ભગવાન નું દર્શન કરાવો. કેવા કૃષ્ણ ભગવાન નું દર્શન કરવા છે? ગાય સાથે દર્શન અહીં કરો, વિધિ કરો. વિધિ કરીને પછી અહીં બધું આવું ગજબ બધા ભર્યા થયેલા ને તે વિધિ પૂરી થઈને ઉઠા એટલે શું કહેતા તે મને કૃષ્ણ ભગવાન દર્શન થઈ ગયા. આ ગાય સાથે કૃષ્ણ ભગવાન દર્શન થાય છે. દર્શન અમને નહીં દેખાય. આપ જઈનો છે બધા મહી એ તો વૈષ્ણવ દ્રષ્ટિ જો છે. શું થાય? જેવી દ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ. આખું સોમનાથ નું મહાદેવ અને રોઈંગ પેલા ફટાફટ ફેંકી દીધું. અરે મને દ્રષ્ટિ નથી એને શું અડે એમ દોષ બેઠો નહીં. ના દોષ કયો બેઠો? જે એના શાસન દેવો જે આ લોકો જે પૂજા કરતા હતા એ બધાના મન દુખાયા એ દોષ બેઠો. શું કહ્યું? નિકંદન જાય. શું થાય? પુણ્ય હોય તો આથી ભોગવે તો ખરો પણ નિકંદન જયા કરે એને ત્યાં સોમનાથ એટલે આવું જ્યાં જઈએ તો દર્શન કરી જાય લોકો દર્શન કરી જાય. ડાકોર માં શું કરવાનું? આવું બોલવાનું. ડાકોર મંદિર ની મહી બોલવાનું. શું બોલવાનું? શ્રી રાણા છોડરાય નો હૃદય કમળ કુલતી સોમનાથ યોગેશ્વર કુલતી સોમનાથ યોગેશ્વર રાણા છોડરાય નો હૃદય કમળ દર્શન કરી જાય. મંદિરમાં દર્શન કરી જાય બધા. આપડે ગયા હતા બોલાયા હતા ડાકોર મહેતા સાહેબ બધા તેડાયા હતા. હોય એથી ગયું હતું વડોદરાથી આગળ મંદિરમાં ગયા. જેટલું માણસ હતું બધું દર્શન કરી લગભગ 25% નહીં કર્યું હોય. અરે પછી ગામમાં ફેરવ્યું મને આખા દાદા ભગવાન નમસ્કાર કરું છે એમ કહ્યું. તે 3 માર્ગ સુધી દરેક માણસે દર્શન કર્યા. જ્ઞાની પુરુષ ક્યાંથી બોલવાના આવું દર્શન જ કરવાનું ક્યાં જોવાય છે? અને એ દર્શન કરનારા શું જોતા છે? મોડું જોઈને સમજી જાય કે આ દર્શન આચાર છે. આ લોકો માને છે તે આચાર. બરાબર ને? કારણ કે અમુક ગોળ તારે એવું નથી. લોકો ઓળખી જાય સર. આ તો જે લોકો ક્રેકનેસ હોય ને તાર ના ખબર પડે. શું કહે? બાકી જેને શુદ્ધતા છે ને એને બધું જ ખબર પડી જાય. અને મજૂરો તમને તરત ઓળખી જ જાય. મજૂરો તો કઈ લોભ નહીં ને, લોભ નો અંધાપો નહીં ને, મજૂરો તરત ઓળખી જાય. એક પ્રશ્ન છે એમનો. એક પ્રશ્ન પૂછવો છે. 2 પ્રશ્ન આપણે વાંધો છે. આપણે કોઈ વડનાર નથી. અમે તમને કોઈ વડનાર હોય મને કહી દેજો. હું તમને એક ઘટના રૂપે નહીં પણ રોજબરોજ જીવનમાં કોઈને ગમે ત્યારે એકાદ અનુભવ એવો થાય છે. હું વિચારની વાત નથી કરતો પરંતુ ખાસ કરી અને શક્તિ સ્વરૂપાની વાત કરું છું. બહેનોમાં, ભાઈઓમાં, સાધકોમાં અને દૈવી ઉપાસકોમાં કોઈક વખત એવી શક્તિ પ્રગટે છે ત્યારે આપણે એમને કહીએ છીએ અને માતા આવેલા છે. તો આપણે દાદાને પૂછીએ કે એ વસ્તુ શું છે? કારણ કે આપણે બધાને એમાંથી ઘણું જાણવાનું છે. આ કહે છે કે આ જે ઉપાસકો છે કે છે બહેનો હોય છે, સાધકો હોય, ભાઈઓ હોય. હવે કહે છે કે શક્તિ ઉપાસક જે હોય છે કે છે પછી એમનામાં કહે છે માતા આવે છે કે છે શક્તિ ઉપાસક માતા આવ્યા કે છે માતા આવ્યા એ શું છે કે છે? બધી શક્તિ અંદરથી પ્રગટ થાય. તું બાહ્ય જેનો અવલંબ લઉં છું
તે જેનો અવલંબન છું તું જે શક્તિ એથી માંગુ છું એ શક્તિ અંદરથી પ્રગટ થાય. શું થાય છે? બહાર જે અવલંબન છે, બહાર જે અવલંબન લે છે એ શક્તિ અંદરથી પ્રગટ શક્તિ થાય. પ્રગટ થઈ જાય છે. જો અમે માતાજીના લાલ છીએ, અંબા માતાના લાલ, એક ના એક એમના આ દીકરો. અમે નહીં બધા. હા, તે રસ્તામાં લોકો મળે. કઈ અમે નહીં કે હે? ડોક્ટર કહે છે કે અમે નહીં કે આ એવું છે ને, તમારે દક્ષિણ ગોળાર્ધ માં ચીઠી લઈ જઈ. અમે દીકરા કે એ નંદલાલ છે. આ નંદલાલ છે. તો કે હું દીકરો છું કે પણ ના વિચાર પાડે. પણ ચીઠી કોને સ્વીકારે છે તો શું હતું? આબુ સ્ટેશન પર 4-5 જણ જતા હતા અને આપણો સત્સંગ બધો બેઠેલો હતો, 40-50 માણસ. તે 4-5 જણ કે છે હવે દાદા દર્શન કર્યા કે અમે તો અંબાજી જઈએ દર્શન કરવા. કે છે દાદાને ચીઠી લઈ જાય ને કે છે કે દાદા શું છે કે છે ઓફિસર છે કે છે માતાજીના દીકરા કે છે અંબેના લાલ છે. મને કે ચીઠી લખ્યા લો ત્યાંની માતાજી પર મુખ લાવો માતાજી ને બેની વાસના પૂરી કરશે. અમારી ચીઠીઓ લખવાનું શું જાય છે? મારી કર લખ્યા પણ ડોક્ટર કે અમને એકાદ લખી આલો ને કે છે આ તમારે શું પૂછવું છે? પૂછવાનું એ માતાજી આવે છે. માતાજી આવે છે શું છે એમ? એવું છે ને એ આવે છે શક્તિ છે. માતાજી ગપ્પુ નથી. હા મેં ગપ્પા મેં દાડી જાય ખરો. આ તો ઇન્ડિયન પઝલ. નવરાત્રમાં એ વસ્તુ વધુ બને છે. નવરાત્રમાં એ વસ્તુ વધારે બને છે. હા ભૂમિકા તૈયાર થાય છે એ ટાઈમ નો ટાઈમ છે ને, કાળ છે ને, કાળ કાળ એટલે માતાજી ની અસર બધી રહેતી વધારે વધારે આવી શક્તિ કસ્તુભી કહે છે આવી શક્તિ કહે છે કુદરતી રીતે ઉત્પન્ન થાય કે કોન્સન્ટ્રેશન કરવાથી આવે, એકાગ્ર કરવાથી આવે? એકાગ્રતા કરવાથી. જેને જેને આ પ્રાકૃત ફૂલો જોઈએ છે, પ્રાકૃત ફૂલ એ પ્રકૃતિ ફૂલવાળી જોઈએ છે, પ્રકૃતિ ફળવાળી જોઈએ છે, એને માતાજીની અવશ્ય ભક્તિ કરવી. બરાબર? અને મોક્ષ ફળ જોઈએ તો આત્માની ભક્તિ કરવી. અને દેવ જોઈએ તો દેવ ભક્તિ કરવી. એમાં શંકેશ્વર જવાનું પ્રયોજન છે. ખાલી તમારે જાણ માટે કે મારા ઉપર વૈષ્ણવ લેવલ એટલે હું જઈ જ નથી. છતાંય શંકેશ્વર કે ત્યાં બહુ જ આનંદ આવ્યો. તો મેં દાદાને સ્થાનની મહત્તા એટલા માટે કીધી હતી કે મારો પ્રશ્ન એ પરત્વે નહોતો કે કોઈ તીર્થ સ્થળો એવા હોય છે કે જ્યાં દાદા જેવા પરમહંસો જઈ અને થોડી વાર પણ ઉભા રહે તો એમના પરમાણુ સેંકડો વર્ષ સુધી ટકી રહે. ત્યાં શાસનદેવની શક્તિ હોય અથવા જેની પૂજા કરવામાં આવે છે એમની પણ શક્તિ હોય છે. જેટલા ભક્તો આવે ત્યાં મારો જે શંકેશ્વરનો અનુભવ હતો એ વિશે તમે શંકેશ્વર ગયા હતા. હા આમ કદાચ વૈષ્ણવ લેવલ હતું પણ અમે શંકેશ્વર કહે દર્શન કરવા ગયા કે છે આપણે વિરમગામ નજીક. તેઓ અમને ખૂબ આનંદ આવ્યો કે છે. શું કહે છે કે ત્યાં આગળ કહે છે કે પરમહંસો વિચર્યા હોય, પરમહંસો વિચર્યા હોય એમના પરમાણુ કચ હોય, શાસન દેવો શાસન દેવતા હોય એમના કહે છે એમનું પણ કહે છે કે ત્યાં કંઈક એ હોય મહત્તા હોય કે છે. પછી કહે છે જે લાખો મનુષ્યો આ રીતે દર્શન કરી જાય છે એમના ભાવનું પણ આરોપણ થયેલું હોય. શું એ જીનેન્દ્ર ભગવાન એ મૂર્તિ જ ભવ્ય છે. અને જીનેન્દ્ર ભગવાન અને જીનેન્દ્ર ભગવાનની કથા એનું પણ મહત્વ હોય કે છે. જીનેન્દ્ર ભગવાનની જે મૂર્તિ સ્થાપના છે એનું પણ મહાત્મા હોય કે છે. એ મૂર્તિ જ ભવ્ય છે. અજાયબ ભવ્યતા છે. એટલે તેનું ફળ છે. અને ત્યારે એ લોકો દર્શનમાં આવે લોકો એ બધું શાસન દેવાય પણ મૂર્તિની ભવ્યતા છે.
બહુ ભવ્ય. પણ જેમ જેમ આ ભાવ જેમ જેમ લોકો વધારે પડતા આપણે એને દર્શન કરી જાય એમાં પછી અનુભવવાનો પણ થયા કરે અંદર એ મોટું. હા, એ બધું તે જેમ બધું આવે ને તેમ એટલે ભૂમિકા તૈયાર થતી જાય. જેટલા પકડા પડે ને તો કરે ને. એક માણસ મને કહેતો હતો, મને કહે છે આ સરકારે બધી આ રોડ કરી બધી ખેતીવાડી જમીનો તોડી નાખી, આ બધા રોડ પાડ્યા લાંબા લાંબા ખેતીવાડી જમીનો તોડી નાખી અને બધા નુકસાન કર્યું કે છે. મેં કહ્યું આ રોડ થી મુંબઈના લોકો, કલકત્તાના લોકો શહેરે જાય છે, ભૂમિકાઓ બધી ફેરફાર થઈ જશે. ઓર જાતની ઇન્ડિયા થવા બેઠું છે, ખબર પડે ને. આ તો ભૂમિકા આ મનુષ્યો ફરે ને તો એ ભૂમિકા મનુષ્યો ફર્યા ફેરફાર થઈ જાય. મનુષ્યો મુંબઈના લોકો ફરે તે કેટલો ફેરફાર થઈ જાય ગામડામાં રહીને ફરતા હોય. એવી રીતે બધે વેકેશન તો બહુ અજાય ગયું. તમે ગયા હતા?